અમે દીધા નાના છોકરા અમે 2 દિવસથી ખાધું નહીં કોઈ અને અમારા મકાનો પાડી દીધેલા છે અને અમારે હવે મકાનની વ્યવસ્થા આપે કાં પછી જમવાનું આપે ને અહીંયા અમે પડ્યા રહીશું અમે કઈ જવાના નથી હવે ધોકા અમારા ઉપર ઉગમતા હતા અને અમને પહેરે કપડે અમને કાઢ્યા. હવે 2 દિવસથી કઈ કાઢું નહીં કઈ પીધું નહીં. અને અમને જયારે ભાજપ વાળાને વોટ જોતો હતો ને ત્યારે અમારા જોડે આવી અને કહેતા હતા કે અમને વોટ આપો તમારે અડધી રાતે જરૂર પડશે ને તો અમે આવશું. પણ 2 દિવસ થયા છે કે ભાજપના કોઈ બી ભાઈ કે કોઈ બી જોવા આવ્યું નથી. અને આ હવે અચાનક આવ્યા ને હવે અમને એમ કે અમે તમને ચારે નોટિસો આલી હતી પણ અમે ચાર નોટિસો આલી હતી ત્યારે અમે એમને ખાલી કરી આપી હતી પણ એમણે હે ને તારે કઈ ના કર્યું. બસ અમે થાકીને 4 મહિના ભાડા ભરી અમારા જોડે ખાવા પીવાના પૈસા નહીં હોતા અમે 2,000 ભાડા ક્યાંથી લાવીએ તો પછી અમે કંટાળી અને પાછા આવતા રહ્યા અને અમે પાછા આવ્યા ને એટલે ડાયરેક્ટ જીસીબી લઈ અને આવી અને અમારા ઘર જ તોડી નાખ્યા. નોટિસ હતી મેં બી દાવો કર્યો છે ને કોર્પોરેટરે દાવો કર્યો છે કોર્ટમાં કેસ ચાલુ છે અમારા બંનેના એમનો બી દાવો ચાલુ છે મારો દાવો ચાલુ છે તો મારું પાડ્યું ને એમનું કેમ ના પાડ્યું કોર્પોરેટર છે એમનું દાવો ચાલુ છે મારું દાવો ચાલુ છે અમારા વકીલ બાબુ સાહેબ છે અમારા બેન ને ના તો એમનું નહીં પાડ્યું મારું કઈ રીતે પાડ્યું. પાટણના રાધનપુરમાં ડિમોલિશન થાય છે. તંત્ર એવું કહીને ડિમોલિશન કરે છે કે આ અતિક્રમણ છે, સરકારી જમીન ઉપર તમામ મકાનો બનાવવામાં આવ્યા છે એટલા માટે ડિમોલિશન થઈ જાય છે. હવે બીજા દિવસે પાટણ તમામ જે મહિલાઓ પહોંચે છે અને પોતાનો વિરોધ નોંધાવે છે. તેમનું કહેવું છે કે તંત્ર માટે એ દબાણ હોઈ શકે છે પણ તેમના માટે એ ઘર હતું. તંત્રે પહેલા નોટિસ આપી 4 મહિના સુધી તેઓ ભાડા ઉપર રહ્યા પછી કંઈ ના થયું એટલે પરત આવ્યા હતા અને તંત્રનું બુલડોઝર ત્યાં ચાલ્યો. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. જોઈએ તંત્રે કઈ રીતે તમામ દબાણો ઉપર ઘરો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું અને પછી મહિલાઓએ કેવી રીતે રજૂઆત કરી હતી. નાના છોકરા અમે 2 દિવસથી ખાધું નહીં કોઈ અને અમારા મકાનો પાડી દીધેલા છે અને અમારે હવે મકાનની વ્યવસ્થા આપે કાં પછી જમવાનું આપે ને અહીંયા અમે પડ્યા રહીશું અમે કઈ જવાના નથી હવે તડકાના કાલના અમે હેરાન થઈ ગયેલા છીએ અને આ બધાને લઈને આવ્યા છીએ કાલ અમારા માટલે બેન તમારું સામાન ને કઈ લેવા દીધું હતું તમને? કઈ લેવા નહીં દીધું. અમને આયા અને પોલીસ વાળા ડાયરેક્ટ અમે કીધું કે 5 મિનિટ અમને આપો અમે અમારું સામાન લઈએ તો અમને સામાને કાઢવા નહીં દીધું અને સપૂચા પોલીસ વાળા હતા ને અમને જેવું તેવું બોલતા હતા અને ધોકા અમારા ઉપર ઉગમતા હતા અને અમને પહેરે કપડે અમને કાઢ્યા. હવે 2 દિવસથી કઈ કાઢું નહીં કઈ પીધું નહીં. અને અમને જયારે ભાજપ વાળાને વોટ જોતો હતો ને ત્યારે અમારા જોડે આવી અને કહેતા હતા કે અમને વોટ આપો તમારે અડધી રાતે જરૂર પડશે ને તો અમે આવશું. પણ 2 દિવસ થયા છે કે ભાજપના કોઈ બી ભાઈ કે કોઈ બી જોવા આવ્યું નથી. અને સપૂચા અમારે જે અમારા બાજુમાં રહેશે ને એ અમને ઘર પાડવાનું હતું પણ એમને એ ભાજપના રહેતા છે ને એટલે એમનું ઘર ના પાડ્યું. ફૂલ ડેઝર ડાયરેક્ટ પહેલા જ અમારા એમનું દબાણમાં હતું મકાન? હા, એમનું ઘર દબાણમાં હતું. એમને અમારા સંગાત જ એમને નોટિસો આપતા હતા પણ એમને શીખર શું અંદર ને અંદર રાજ રમત રમી અને પહેલા જ એને ચા પાણી અમને કરાયા નાસ્તા પાણી કરાયા અને એમણે છે ને એમના તરફ કરી નાખ્યા અને પહેલું જ ફૂલ ડેઝર અમારા ઘરમાં ફેરવી નાખ્યું. અમારું બધું લઈ ગયા ને અમારું બધું તોડી નાખ્યું. અમારે પથ્થરા ના લેવા દીધા અમારે ડાયરેક્ટ ધોકા મારવા આવ્યા પોલીસ વાળા. તમને જાણ કરી હતી કે તમે બધું લઈ લો પેલા પછી? 6 મહિના પહેલા કરી હતી તો અમે હે ને એ બધું મેલી જતા રહ્યા હતા. અમે 4 મહિને ભાડે રહ્યા અમે ભાડા ભરી અને પાછા આવ્યા. જેમ કોઈ આવતું નતું અમને જયારે કીધું કે તમે ખાલી કરી નાખો અમે ખાલી નાખ્યું અને આ હવે અચાનક આવ્યા ને હવે અમને એમ કે અમે તમને ચારે નોટિસો આલી હતી પણ અમે ચાર નોટિસો આલી હતી ત્યારે અમે એમને ખાલી કરી આપી હતી પણ એમણે હે ને તારે કઈ ના કર્યું. બસ અમે થાકીને 4 મહિના ભાડા ભરી અમારા જોડે ખાવા પીવાના પૈસા નહીં હોતા અમે 2,000 ભાડા ક્યાંથી લાવીએ તો પછી અમે કંટાળી અને પાછા આવતા રહ્યા અને અમે પાછા આવ્યા ને એટલે ડાયરેક્ટ જીસીબી લઈ અને આવી અને અમારા ઘર જ તોડી નાખ્યા અને અમને મારવા માંડે. પોલીસ આવીને બેન તમે હમણાં રોતા હતા, કેમ રોતા હતા તમે? ઘર પણ નાખ્યું તો શું રોવાનું? કેટલા બાળકો છે તમારે? 2 છોકરા છે. 2 છોકરા છે?
એટલે તમારા છોકરાઓ અત્યારે ક્યાં રહે છે બધાએ? બહાર બેઠા છે કઈ જમ્યું છે તમે? ના હો કાલ બે દાડો કેમ નથી તો રોવો છો કેમ તમે? મેં ઘરથી તો શું કરું? બેન રો છો નહીં. હવે જો આપણે અહીંયા અત્યારે તમે બધા નગરપાલિકા બેઠા છો, નગરપાલિકાને આપણે કહીએ વૈકલ્પિક કઈક વ્યવસ્થા કરી આપે તમને. બેન તમારું મકાન સરકારી મકાન હતું કે સરકારી મકાન સરકારે આપેલું હતું તોય તોડી નાખ્યું? બેન ક્યાં હતા તમે કાલના? પાડોશીના ઘરે? આ તમારું મકાન પાડી દીધું છે? કોઈ વ્યવસ્થા કરી આપી છે? કોઈ વ્યવસ્થા નહીં. આ છોકરીને કેમ બીમાર છે કઈ? એટલે પોતે વિકલાંગ છે એવું? અત્યારે તમારે રહેવા માટે ઘર બર કઈ આપ્યું છે તમને? કશું નહીં. જો અત્યારે આ ભાજપ સરકારની અંદર જે ગરીબોની વાતો કરવામાં આવે છે અને અત્યારે 21 થી 23 મકાનો રાધનપુરની અંદર અચાનક જ બુલડોઝર ફેરવી દેવામાં આવી છે સરકાર દ્વારા અને નગરપાલિકાના હાથની અંદર આવે છે તો પાલિકાએ પણ કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી. ભૂખ્યાન તરસ્યા કાલના આ લોકો અહીંયા આમથી આમ રજડે છે તો અત્યારે નગરપાલિકા આવીને બધા આશરો લેવા બેઠા છે. બેન અહીંયા કેમ બેઠા છો તમે? એટલે તમારું ઘર ક્યાંય ગયું? તોડી કાઢ્યું અમે કહું સરકારે આપું તું ભાઈ તોડી કાઢ્યું તો આપું શું કામ અમાને હે ને સરકારે આપ્યું તું મકાન? અમારા કાન બધા પુરાવા હતા ને અમારા બાપ દાદાના દાદા બધા અહીંયા રહેતા હતા. અમે આજકાલથી થોડી રહેવા વાળા છે અહીંયા. હા પછી પાકા બને યાદ સરકાર અને પછી તોડી કાઢ્યા તો પછી હાલવાનો મતલબ શું હતો? જો સરકારે જે મકાનો આપ્યા હતા એ કયા આધાર ઉપર આપ્યા હતા એમનો એ સવાલ છે કે સરકારે મકાનો આપ્યા એમને તોડવા જતા તો ખોટી આશા શું કેમ બંધાવી મકાન માટે? બેન તમે અહીંયા બધા સાથે 2 દિવસથી ઉભા છો સતત, તમારું મકાન તોડ્યું છે? અમારું પોતાનું મકાન તોડ્યું છે. તમારું સરકારી સહાય વાળું? સરકારી સહાય વાળું હતું. મારું શું નામ તમારું? મારું નામ જિન્નતબેન. એટલે શું હતું બેન તમે કહેતા હતા કે ભાજપના નેતા કોર્પોરેટરનું મકાન દબાણમાં હતું તો તોડ્યું નથી? એમને અમારા ભેગો ભેગી નોટિસ હતી. મેં બી દાવો કર્યો છે ને કોર્પોરેટરે દાવો કર્યો છે. કોર્ટમાં કેસ ચાલુ છે અમારા બંનેના. એમનો બી દાવો ચાલુ છે ને મારો દાવો ચાલુ છે. તો મારું પાડ્યું ને એમનું કેમ ના પાડ્યું? કોર્પોરેટર છે એમનું દાવો ચાલુ છે ને મારું દાવો ચાલુ છે. અમારા વકીલ બાબા સાહેબ છે અમારા બેન ને ના તો એમનું નહીં પાડ્યું મારું કઈ રીતે પાડ્યું? નોટિસ તો એમને બી હતી ને એમને દાવો કરેલું જ છે ને. એમણે કેસ કર્યું છે કોર્ટમાં, મેં કર્યું છે. કોર્પોરેટરે કેસ કરેલું છે, દાવો ચાલુ છે કોર્પોરેટર. એમને નોટિસ કોર્પોરેટરને ભાજપના કોર્પોરેટરને નોટિસ ના હોય તો એને દાવો કઈ રીતે કર્યો? દાવો ચાલુ છે, એનો દાવો ચાલુ છે, મારે દાવો ચાલુ છે. બરોબર? એમને નહીં પડ્યું, મારું કઈ રીતે પડી ગયું? મારે દાવો ચાલુ છે. ઇસ્ટે તો મને તે કઈ ગાધું બેટા? નહીં ગાધું? ક્યારનો ભૂખ્યો છે? કાલનો? કયું ભણે છે? ચોથું? તારા ચોપડા ક્યાંય ગયા? એટલે અમને તોડ્યું આમાં બધા જતા રહ્યા? દફતર તારું ના લેવા દીધું? હવે જો આ નાના બાળકોનું ભવિષ્ય સાથે આ સરકાર કઈ રીતના ચેડા કરી રહી છે કે એમનું અત્યારે જે દફતર હતું એ પણ લેવા દીધું નથી છોકરાઓનું અને એમના ચોપડાઓ પણ બધાએ ફૂલ ડુઝર ફેરવી અને આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.